સુરતમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન વર્ષ 2024ની પહેલી લોક અદાલત યોજાઈ। ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં લોક અદાલતનું આયોજન કરાયું। લોક અદાલતમાં 20,000 કેસોનો નિકાલ કરાયો। અકસ્માત કેસમાં પરિવારને 80 લાખનું વળતર। અકસ્માત કેસોમાં પરિવારોને ન્યાય અપાય તેવો પણ પ્રયાસ થઈ રહ્યો છે। પરિવારના સભ્યોને વળતર મળે તે માટે આ લોક અદાલત સીપીનો જે નિકાલ થયો છે એ ગુજરનાર એક પ્રમોદભાઈ પંડિત કરીને હતા અને તેઓ સુપરવાઇઝર તરીકે ડાઇંગ મિલમાં કામ કરતા હતા અને તેઓનો અકસ્માત 9/8/2023ના રોજ થયો હતો અને ઓન ધ સ્પોટ એમની ડેથ થઈ હતી। આ કેસ તારીખ 20/9/2023ના રોજ દાખલ કરવામાં આવ્યો હતો અને ફક્ત 6 મહિનાના સમયગાળામાં એટલે 9/3/2024ના રોજ આજરોજ આ મેટરનો નિકાલ થયો છે અને જે ક્લેમ 1 કરોડ માટેનો કરવામાં આવ્યો હતો એમાં પાર્ટીઓ વચ્ચે સમાધાન થયું છે અને 80 લાખ રૂપિયામાં સમાધાન થતાં તેઓને આજે વળતર ચૂકવવાનો હુકમ થયો છે। કેસીસ છે મોટર એક્સિડન્ટ કેસીસ, મોટર અકસ્માતમાં જે લોકો મૃત્યુ પામ્યા હોય કે ઈજા પામ્યા હોય એમના વળતરના કેસીસમાં ઝડપથી સમાધાન થાય અને એના ફ્રૂટ છે એ વારસોને અથવા ઇન્જર્ડને ઝડપથી મળે એવા પ્રયત્ન કરીએ છીએ। વીમા કંપની તરફથી પણ સારો સહકાર છે। આજ રોજ એક કેસમાં 1 કરોડનો એક કેસ હતો, એમાં 80 લાખમાં સમાધાન થયું છે અને એક કેસમાં 60 લાખમાં સમાધાન થયું છે। એ ઉપરાંત બીજા પણ ઘણા કેસો છે કે જેની અંદર 25 લાખ ઉપરાંતની રકમમાં સમાધાન થયા છે।